તત્વમ સંકુલ ઘણા વખતથી આ નામ સંભળાઈ રહ્યું છે. શું છે તત્વમ સંકુલ? શા માટે નિર્માણ થવા જઈ રહ્યું છે આ તત્વમ સંકુલ? તત્વમ સંકુલનું વિઝન શું છે? આર્ય સંસ્કૃતિની મૂળ શિક્ષણ પરંપરા ગુરુકુલ રૂપે હતી, જ્યાં આજનું શિક્ષણ અર્થ ઉપાર્જન, નોકરી મેળવવાનું સાધન બની ગયું છે. ત્યાં પ્રાચીન સમયમાં ગુરુકુલનું શિક્ષણ જીવનના નૈતિક મૂલ્યો, આચાર, વિવેક અને આધ્યાત્મિક ઉન્નતિનું માર્ગદર્શન આપતું. માટે તે ગુરુકુલ પરંપરાને પુનઃજીવિત કરવા તત્વમ સંકુલનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો. તત્વમે પ્રશ્ન એ આવ્યો, સંકુલ બનાવવું ક્યાં? આસપાસ નજર ફેરવતા મહારાષ્ટ્રમાં નાસિકની બાજુમાં દેવભૂમિ તરીકે ઓળખાતા દેવલાલી નગર ઉપર કળશ ઢોળાયું. થોડી શોધખોળ બાદ દેવલાલી નગરના મધ્ય ભાગે ઉત્તમ લક્ષણો યુક્ત વાસ્તુશાસ્ત્ર પ્રમાણિક એવી ભૂમિ ઉપર નજર ઠરી. પછી શરૂ થઈ ભૂમિને હસ્તગત કરવાની પ્રક્રિયા. થોડા સુખદ અનુભવો થયા, થોડી અડચણો પણ આવી, પણ દેવગુરુની કૃપાથી ભૂમિની ખરીદારી થઈ ગઈ. ભૂમિ તો લેવાઈ ગઈ, હવે આગળ શું? નિર્માણાધીન આ સંકુલમાં શું વ્યવસ્થાઓ હશે તે જાણવા ચાલો તત્વમ સંકુલની એક સૈર કરીએ, જ્યાં શાંત વાતાવરણમાં આત્મલક્ષી સ્વાધ્યાય થઈ શકે એવો સ્વાધ્યાય હોલ હશે. શ્રાવક શ્રાવિકાઓ માટે વિવિધ પૌષદશાળાઓ હશે, જેનો ઉપયોગ શાસ્ત્ર અભ્યાસ અર્થે પધારેલ સાધુ સાધ્વીજી ભગવંતો ઉપાશ્રય રૂપે કરી શકશે. જ્યાં નિયમિત અભ્યાસ ઉપરની ચર્ચા અને તેનું પુનરાવર્તન થઈ શકે તે માટે અભ્યાસ ખંડ હશે. ભોજનની વ્યવસ્થા અર્થે ભોજનશાળા તથા આંબિલ શાળા હશે. ગ્રંથ પુનઃસ્થાપન અને ધાર્મિક વાંચન માટે લાઇબ્રેરી હશે. યોગ, પ્રાણાયામ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રચારાત્મક ઇવેન્ટ માટેનું એમ્ફી થિયેટર હશે, જ્યાં વિવિધ પ્રકારની રમત રમી શકાય તેવું મલ્ટી સ્પોર્ટ ટર્ફ હશે. જ્યાં બેસી કલ્યાણ મિત્રો સાથે સમય વિતાવી શકે તેવો ગઝીબો હશે. મર્યાદિત સમય માટે આવેલ જ્ઞાન પીપાસુઓ માટે આધુનિક સુવિધાયુક્ત 1 BHKના સાધક આવાસ હશે. અભ્યાસ અર્થે આવેલ છાત્રોના રહેવાસ માટે છાત્રાલય હશે. ત્યાં કાયમ માટે સ્થાયી થવા ઈચ્છતા ગૃહસ્થો માટે સ્વદ્રવ્ય નિર્માણાધીન પરમનન્ટ રેસિડેન્સ હશે. સમાજ, પર્યાવરણ અને અર્થતંત્રમાં ઘણી રીતે લાભપ્રદ એવી ગાયો માટે નાની ગૌશાળા પણ હશે. પરમાત્માનું એક સુંદર જિનાલય હશે. તે ઉપરાંત ધ્યાન સાધના માટે ધ્યાન ઉપવન, ધ્યાન કક્ષ, ઇન્ડોર ગેમ્સ, પાર્કિંગ એરિયા અને અન્ય સુવિધાઓ પણ હશે. ચાલો જાણીએ તત્વમ સંકુલ વિશેની અન્ય બાબતો. તત્વમ સંકુલમાં કયા કયા વિષયોનો અભ્યાસ થશે અને તે કોણ કરાવશે? આત્મકલ્યાણલક્ષી જૈન ગ્રંથોનું તર્કબદ્ધ અધ્યયન થશે. માનસિક, શારીરિક બળ વધારવા યોગ, પ્રાણાયામ, આયુર્વેદ તથા ઋતુચર્યા જેવા વિવિધ વિષયો, ગુજરાતી, સંસ્કૃત આદિ ભાષાઓનું અભ્યાસ, ન્યાય, નીતિ, સદાચાર આદિ સમજવા અર્થશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર આદિનું અભ્યાસ. બધા જ સંપ્રદાયના સાધુ સાધ્વીજી ભગવંતો, શ્રાવક શ્રાવિકાઓ તથા ગૃહસ્થો અહીં અભ્યાસ કરી શકશે. દેશ વિદેશમાં વસતા કોઈ પણ જ્ઞાનેચ્છુક અહીં આવીને નિરામય જ્ઞાન પ્રકાશ પામી શકશે. આ સંકુલ બધા જ વયના લોકો માટે ખુલ્લું હશે. અહીં પરમ પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો, તત્વોપદેશક શ્રી નિખિલભાઈ, પૂજ્ય પંડિતવર્યો તેમજ તે વિષયના નિષ્ણાતો દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે. આ સંકુલનું મુખ્ય ઉદ્દેશ શું? યુવાનોમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટ દ્વારા પ્રમોદ આદિ ભાવોનું અર્જન, ગર્ભકાળ દરમિયાન
ગર્ભવતી બહેનો દ્વારા આવનાર બાળકમાં ગુણોનું સિંચન, માનસિક રીતે સ્વસ્થ એવા દિવ્યાંગોનો આધ્યાત્મિક વિકાસ તથા વડીલોને સમાધિમય જીવન આપવાનો સુંદર પ્રયાસ. તત્વમ સંકુલનું એકમાત્ર ધ્યેય છે આત્મકલ્યાણ. જીન શાસને આપણને આપ્યું છે અઢળક. ઋણ મુક્તિની આવી છે એક અમૂલ્ય તક. તત્વમ સંકુલ બનશે અનેક લોકોના આત્મકલ્યાણનું કારણ. આપનું યોગદાન બનશે શાસનને જ્વલંત રાખવાનું શ્રેષ્ઠ ઉદાહરણ. વંદે શાસનમ.